જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જરૂરથી તૈયારી કરીને આવ્યા છો, તૈયારી કરવાની બાકી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓને મજા આવતી હશે, નહીં આવતી હશે. સાહેબ શેમાં પડે તો કહો? IUPSC માં. IUPSC ફર્સ્ટ ઓફ ઓલ તેનું પૂરું નામ કહી દઉં છું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, મેં ઘણી વખત જોયું છે ઘણા બધા વિદ્યાર્થી બહુ જ હોશિયાર હોય, પરંતુ એને IUPSC નામકરણ જ નહીં આવડતું. અને એવું થાય છે કે બિચારો મસ્ત રિએક્શન લખી કાઢે, પણ રિએક્શન નીચે નામ લખવું હોય, નામ ગોખેલું ના હોય ને તો સારું યાદ ના રહે. હે ને? તો જુગાડું IUPSC નામકરણ. હે સાહેબ, આ શું કે ભાઈ 11 સાયન્સમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટર તમે ભણ્યા જ નથી. કોઈ પણ ચેપ્ટર નહીં ભણ્યા, 11 સાયન્સ સાઈડમાં નાખો, ખાલી 12માં આવ્યા છો અને અંદરથી એમ જાગ્યું છે કે ના હું તૈયારી કરીશ, તો હું 11માં આખું વાંચો બેસું? ના બેટા, જુગાડું ટેકનિકથી આજે IUPSC શીખવાના છે, જેથી કરીને તમે 12 સાયન્સમાં કોઈ જગ્યાએ અટવાઓ નહીં. ઓકે, તો IUPSC 12 સાયન્સમાં કેમના યાદ રાખીશું, ધ્યાન આપજો. બે પાર્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે કાર્બનની સંખ્યા, કાર્બનની સંખ્યા, અને આ બાજુ હું કહી દઉં છું પૂર્વ. ધ્યાનથી કઈ સ્ક્રીનશોટ લઈ લેજો, લખવાનું, લખવાની બહુ ઉતાવળ કરતા. કાર્બન જ્યારે 1 2 3 4 5 6 7 8 બસ 8 સુધી રાખો, 9 10 લખી દઉં છું. જે આ કન્ડિશન હોય ત્યારે તમારે યાદ રાખવાનું છે કે સાહેબ એક કાર્બન હશે તો પૂર્વક થશે મીથ, પછી 2 હોય તો ઈથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડેક. આપણે કેમ લખાયું? કામનું હોય તો જ લખાયું હોય ને ભાઈ, એટલે એવું યાદ રાખજો સર, કામની વસ્તુ જ છે. હવે બંધન ક્ષમતા લખું છું. બંધન ક્ષમતા એટલે શું એ બધું જ તમને સમજાવું. પહેલા તત્વ અને બંધન ક્ષમતા, BX એટલે હું મારી ભાષામાં બંધન ક્ષમતા કહીશ. અહીં કોઈ અત્યારે ટેક્સ્ટ બુક ને પડવાનું નહીં. અહીં આપણી જ ભાષા, આપણી જ લેંગ્વેજ, આપણી જ રીતે જુગાડું ટેકનિક છે. એટલે ફરીથી કહી દઉં છું, જુગાડું છે, ખોટી નથી. ક નો હ હે એટલે કે ભાઈ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હ એટલે હાઇડ્રોજન અને X એટલે હેલોજન. જે X ઇઝ ઇક્વલ ટુ ફૂલો મેં, કલીઓ મેં, બહારો મેં, આઈ, કઈ પણ આવી શકે. બધાની બંધન ક્ષમતા ધ્યાન આપો. બંધન ક્ષમતાની વાત કરીએ તો કાર્બન છે તો 4, નાઇટ્રોજન તો 3, ઓક્સિજન તો 2, હાઇડ્રોજન તો 1 અને હેલોજન તો 1. બંધન ક્ષમતા એટલે મારા મિત્રો બંધ બનાવવાની ક્ષમતા. કાર્બન 4 બંધ બનાવી શકે, હાઇડ્રોજન 1 જ બનાવી શકે, નાઇટ્રોજન 3 બંધ બનાવી શકે અને ઓક્સિજન 2 બંધ બનાવી શકે. આ બંધની અંદર પાઈ બંધી આવી ગયા, સિગ્મા બંધી આવી ગયા, બધાને કોમ્બો ભેગો ગણવાનો. ઓકે, ક્લિયર છે? હવે જુઓ કે પ્રકરણ નંબર 6 નામ શું છે એનું? હેલો આલ્કેન અને હેલો એલિન. એના માટે IUPSC નામકરણનો લેક્ચર જોઈએ. તો પ્રકરણ નંબર 6 માં તમારે એક જ વસ્તુ આવશે, જે છે હેલોજન. કયો ક્રિયાશીલ સમૂહ આવશે? હેલોજન એક ક્રિયાશીલ સમૂહ તરીકે આવશે. હેલોજન એક ક્રિયાશીલ સમૂહ તરીકે આવશે. ચલો, કેવો ક્રિયાશીલ સમૂહ છે? કેવો ક્રિયાશીલ સમૂહ હે? ચલો એ પણ કહી દઉં. હેલોજન છે ને એને આપણે X વડે દર્શાવીએ છીએ, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો સમાવેશ થાય. હમણાં જ કીધું મેં તમને. તમારે શું યાદ રાખવાનું છે?
કે આ લોકોના પૂર્વક શું છે. એટલે તમને પૂર્વક મીન્સ કે એ જ્યારે આ આવે ત્યારે તમારે શું યાદ રાખવાનું, જ્યારે એફ દેખાય એટલે ફ્લોરો યાદ કરી લેવાનું અને પાછા સ્લેશ કરી ડેશ કરવાનું, એટલે મતલબ કે એની પાછળ કંઈક છે એવું કહેવા માંગે છે. Cl હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો અને આયોડિન હોય તો આયોડો. મારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા ટાઈમથી મેસેજ કરતા હતા કે સાહેબ 12 સાયન્સ ચાલુ થઈ ગયું છે, IUPSC માં મને તકલીફ પડે છે, સાહેબ આ તકલીફ મને નહીં પડવી જોઈએ, આ તકલીફમાં હું મૂંઝાવો ના જોઈએ. બસ બેટા આ મૂંઝવણ તારી દૂર કરવા માટે જ આ લેક્ચર બનાવી રહ્યો છું, ધ્યાનથી જોજે. આટલું ક્લિયર ડન છે. હવે ધ્યાન લઈએ, મૂળ જે છે એ આ એક્ઝામ્પલ જ છે ભાઈ, જેના પછી તમારે સમજવાનું. આનું IUPSC માટેનું જે મારું શોર્ટકટ છે એનું નામ જ હેલો આલ્કેન છે. હેલો આલ્કેન એ IUPSC નું શોર્ટકટ છે મારું. 11 સાઈડમાં નાખો ભાઈ, ખાલી 12મા ઉપર ફોકસ કરો, ખાલી 12મા ઉપર ફોકસ કરો, બહુ મજા આવશે. મિત્રો જ્યારે હું તમને વાત કરું છું ડેશ CH3 ડેશ CH2 CH3 ડેશ CH2 CH2 CH3, હવે તારું નામ કહી દો. ડેશ CH3 એટલે મિથાઇલ કહેવાય અને ઇથાઇલ કહેવાય અને આને પ્રોપાઇલ કહેવાય. આટલી વસ્તુને તમે ધ્યાનમાં રાખો છો તો તમને કોઈ જગ્યાએ કઈ વસ્તુની તકલીફ પડવાની નથી. એટલે એક સ્ક્રીનશોટ આનો પણ લેવો જરૂરી છે. ફટાફટ લઈ લો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો છે. હવે આપણે વાત કરીએ છીએ ખાસ અગત્યની. પહેલું જ ઉદાહરણ લઈ લઉં છું હું મિથેનનું. મિથેન તો બધા ઓળખતા જ હશે કે સાહેબ CH4 એટલે મિથેન. આ મિથેનની અંદર રહેલો એક હાઇડ્રોજન હું દૂર કરી દઉં છું તો CH3 થઈ ગયો. અહીંયા આગળ કોણ લઉં છું હું? ક્લોરીન. શું લઉં છું? ક્લોરીન. એ હાઇડ્રોજનની જગ્યાએ મેં કોણ લીધું? ક્લોરીન લીધું. તો ચલો તમારે આનું નામ આપવું છે. આનું નામ શું કરીશું? મેં શું કીધું નામ આપવા માટે? હેલો આલ્કેન. હેલો એટલે આનું પૂર્વક કયો હોય? ક્લોરીન છે તો ક્લોરો. તો અહીં આલ્કેન છે, એક કાર્બન વધ્યો, એક કાર્બન વધ્યો શું થાય? પૂર્વક મિથ. આલ્કેન માટે પ્રત્યય લાગશે N. તો મગજમાં શું રાખવાનું? ક્લોરો. અહીંયા મિથ પ્લસ N એટલે મિથેન. જુગાડુ ટેકનિક છે, પૂરતી જુગાડુ ટેકનિક. કોઈ ડાઉટ નહીં, કોઈ ટ્રીક નહીં, કોઈ ટ્રીટમેન્ટ નહીં, જુગાડુ ટેકનિક જ છે. CH3 CH2 Cl. ચલો ફરીથી ક્લોરો આવ્યો, ફરીથી ક્લોરો આવ્યો, ક્લોરો. બે કાર્બન એટલે ઇથ, પ્રત્યય આવશે એટલે ઇથેન. હવે વાત કરવી છે થોડી ટ્વિસ્ટેડ વાત. ટ્વિસ્ટેડ વાત એવી છે કે હું લખું છું અહીંયા CH3 CH2 CH2 Cl. CH3 CH CH3 Cl. હવે બંનેમાં ફરક શું છે એ ધ્યાન. આમાંય 3 કાર્બન છે અને એક આપણો Cl છે. આમાંય 3 કાર્બન છે અને એક આપણો Cl છે. હે તો ત્રણેયને શું કહેવાય? ક્લોરોપ્રોપેન. ક્લોરોપ્રોપેન. વેરી ગુડ. બંનેને શું કહેવાય? ક્લોરોપ્રોપેન કહેવાય. ફરક શું? ચેન્જ શું? ડિફરન્ટ શું? ચલો એ સમજાવો. અહીં ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન એની એક જ કાર્બન ધરાવે છે. જ્યારે ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન સ્ટાર મારું છું જે કાર્બન ક્લોરીન સાથે જોડાય છે ને એ 2 કાર્બન ધરાવે છે. તો આ ક્રિયાશીલ સમૂહ થયો ક્લોરીન. આપણો વાત કરી હાઇડ્રોજનનો ક્રિયાશીલ સમૂહ. તો ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન ને એક કાર્બન જોડાયો તો 1 ડિગ્રી. તો આને શું કહેવાય? 1 ડિગ્રી ક્લોરો પ્રોપેન.
ચલો હવે અહીંયા બે કાર્બન જોડે જોડાવેલો આ કાર્બન 2 ડિગ્રી ક્લોરો પ્રોપેન. ચલો હવે અહીંયા CH લેતો જ નહીં. અહીં CH3 લો, આ વાત CH3, આ વાત CH3, અહીં બી આવે. અહીં લઈ લઉં છું બી આવે. થશે શું? 3 ડિગ્રી બ્રોમો 1 2 3 4 કાર્બન છે ને, તો ભાઈ તમારે શું કરવાનું? બીજા ઉપર તો શું આવે બેટા? મિથાઇલ આવ્યો કે નહીં? મિથાઇલ આવ્યો કે નહીં? બીજા કાર્બન ઉપર શું આવે બેટા? મિથાઇલ આવ્યો કે નહીં? તો આમ તો તમે એનું નામ જોવા જાઓ તો બીજા કાર્બન ઉપર 1 2 3, તો બીજા કાર્બન ઉપર તમને શું મળ્યો? બ્રોમો મળ્યો. અને 2 બીજા કાર્બન ઉપર બીજું શું મળ્યું? મિથાઇલ મળ્યું. તો આ બંનેનું કામ થઈ ગયું. સીધું સળે શું દેખાય? 3 કાર્બન એટલે આલ્કેન, પ્રોપ પ્લસ એન. 6 કેટલા ડિગ્રી? 3 ડિગ્રી હેલો આલ્કેન છે. આ 3 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી શું છે ખબર ના પડતી હોય તો એ તો મેં તમને આગળ એટલે કન્સેપ્ટની અંદર શીખવાડેલું છે. અહીંયા તો ખાલી IUPAC ની નામ ચાલે. અહીં IUPAC ની વાત થાય એટલે બીજા કાર્બન ઉપર ક્લોરીન છે, પહેલું બીજું ત્રીજું. હવે તમને એમ દેખશે નંબર કેવડી ખબર પડે? નંબર ખબર પડવામાં તકલીફ પડે છે હે ને. ચલો તો આપણે એના ઉદાહરણ નીચેથી ઘસી કાઢીએ છીએ. સર એક ડબ્બો છે. ચલો દીકરાઓ, હવે વાત કરવી થોડીક ટ્વિસ્ટેડ વાત. અહીં Cl લઉં સાહેબ, આમાં શું કરીએ? તો ક્લોરીન કઈ બાજુથી નજીક પડે છે? આ બાજુથી કે આ બાજુથી? ડાબી બાજુથી ને. હા, તો અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3 અને 4. 1 2 3 4. ઓકે, તો બીજા કાર્બન ઉપર કોણ છે? 2 ક્લોરો. 4 કાર્બન એટલે બ્યુટ પ્લસ એન એટલે બ્યુટેન. ચલો CH3 CH2 ચલો ये 2 3 4 5 આ બચેલું તો 1 થાય એટલે બંને વાળી દિશામાં કયા કાર્બન ઉપર? 3 બ્રોમો પેન્ટેન. 3 બ્રોમો પેન્ટેન. ઓકે, તો આવી મેથડો થકી તમે બેટા IUPAC ને સરળતાથી સોલ્વ કરી શકો છો. હવે વાત આવી ખાસ અને અગત્યની વાત કે આ તો હેલો આલ્કેન હેલો એરિનની વાત થઈ. એની અંદર તમને આ મેથડમાં કોઈ તકલીફ પડશે ને હજુ બેન્ઝીન વાળા જોઈશું આપણે. આગળના આલ્કોહોલ ફિનોલ ઇથર આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ અને એમાઇન સંયોજનો જેમ જેમ ચેપ્ટર ભણતા જઈશું એમ એના IUPAC ના પણ લેક્ચર્સ મળતો જશે. આ હેલો આલ્કેન હેલો એરિન માટેનું તમને આટલી ટેકનિક શીખવાડી એ જુગાડુ ટેકનિકથી તમારા આધારે લખી શકો એટલી કેપેસિટી વાળા થઈ ગયા છે. બરોબર છે. ફરી મળીશું આવા જ સારા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.